બહુ સમજણ. એક માણસને એટલું કીધું તમે સમજદાર છો, ઓલો કે હા કે તો તમે દુખી હશો. હે સમજદાર છો તો કે હા કે તો તમે દુખી હશો. સમજણ છે ને દુઃખ છે. બાપ નાથવરણો કાઢ નાખ્યો ને હું દુઃખ છે. હે એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દ્યો ને. એટલે ઓલો કે હું તમને ઓળખતો નથી બરાબર. તો કે બરાબર ઓળખે નહીં કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી અને બરાબર ઓળખે કોઈ ઉપવા દેતું નથી. એટલે આગળ આયલો ને એક ભાઈ મળ્યા કે ભાઈ 100 રૂપિયા ઉછી ના દ્યો ને. એટલે ઓલો તો દાતાર માણસ હતો કે લઈ જાઓ 100 રૂપિયા. તો કે એમ નહીં 50 લઈ જાઓ, 50 પછી લઈ જાઉં તો હાલે, 15 દી પછી. તો કે તમારી જેવી જરૂરિયાત 15 દી પછી આવજો તમે. તમારે 50 રૂપિયા લઈને હોયો ગયો. વરહદી સુધી દેવા નો આવ્યો ને વરહદી પૂરું થયું પછી ઓલા ગરદણી કીધું ગઈ સાલ 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ. તો એમ તો મારાય તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા. એ હામાં વળી ગયા. આની વાર્તાઓ નોરીએ, આના ઓઠા દેવાય છે. હા, આને જગતમાં યાદ ન કરે. પણ હનુમાન ગાળામાં ભગવાન હનુમાનજી મહારાજ બિરાજે છે. એટલે મહાપુરુષો સંતો બિરાજ્યા છે. એટલે મારે લોક સાહિત્યના માધ્યમથી, લોકગીતોના માધ્યમથી તો મારે તમને આનંદ કરાવવો છે. પણ હું એક મહાપુરુષ પાસેથી સાંભળેલી વાત કહી અને પછી હું આગળ વધું. ગિરનાર છે અમારો ગરવો. એમાં તો જાળવે અમારા સંતો બિરાજ્યા છે. હું હમણાં માયાભાઈ અમે બેઠા હતા ત્યારે હું કહેતો હતો, અમારા એક સંત છે એને મને એક બહુ સરસ વાત કરી. યુવાન મિત્રો ખાસ સાંભળવા જેવી, તમારા જીવનમાં કામ લાગે. આ સમય બહુ વિચિત્ર આવી રહ્યો છે એ હું તમને કહું સાહેબ. આમાં હરિભજન હશે, સંસ્કાર હશે, સદગુરુ હશે તો તમે હું બચી શકશું. બાકી કોઈ બચાવી શકે એમ છે નહીં સાહેબ. વિચાર કરજો. જ્યાં લખવું ત્યાં લખી લેજો. આ યાદ રાખજો તમે. એ મહાપુરુષે મને શું કીધું ખબર કે આ વિધિના આંકડા કોઈ દી ફરે નહીં. લખાઈ ગયા બસ વાત પૂરી થઈ ગઈ. મેં કીધું બાપુ નો ફરે તો કે નો ફરે, પણ 3 બાબતું ફેરવી નાખે. વિધિના આંકડાને ફેરવી નાખે. ત્રણ બાબતું. મેં કીધું બાપુ કઈ 3 બાબતું? એક કઠણ સાધના છે ને એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે. કઠણ સાધના બરાબર. બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ. શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો શક્તિપાત કરે. 3 પ્રકારે શક્તિપાત થાય. દ્રષ્ટિથી પણ થાય, સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય. સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે. અને બીજી મને શું વાત કરી ખબર? મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે. હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો. એ મહાપુરુષે મને જે કીધું એ ભીખુદાનભાઈ કળિયુગ છે. આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે. કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય. કળિયુગ બેહી ગયો. તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે, નહીં ઘી મળે, નહીં તમને ગોળ સાચો મળે, નહીં ખાંડ મળે, નહીં ફૂલ મળે. બધા બનાવટી થઈ ગયા છે ને અટાણે જ. તો તમે કઠણ સાધના નહીં કરી શકો. અને બીજું સદગુરુ મળવા બહુ મુશ્કેલ છે સાહેબ. એ મળવા મુશ્કેલ છે. અને પછી શું કીધું ખબર? મા બાપ તો ઘરમાં છે. કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને તમારા આંકડા ફરી જાય સાહેબ. અને મા બાપમાં એને ભાર દીધો. સંતો હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાં માં છે ને ઈ એમ કે બેટા તારું હારું થાય છે તો નો થવાનું હોય તો થાય સાહેબ. હા, એક માં એટલે આપણા કવિઓએ કીધું છે એ જી ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી જાવું તીરથ ધામ ભાઈ મારે, નથી જાવું તીરથ. ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે. નથી જાવું તીરથ ધામ ભાઈ મારે, નથી જાવું તીરથ ધામ. ઘરમાં કાશી અને ઘર
ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયા ગામ રે નથી જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું ઘરમાં કાશી અને ઘરમાં મથુરા અને ઘરમાં છે ગોકુળિયા ગામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ તો એક જ કડી તમારે સાંભળીને જીવનમાં અવતારવા જેવી છે વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ એ જીવેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ બીજા પ્રણામ પિતાજીને કરીએ લઈએ હરિના નામ રે જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ પિતાજીને કરીએ લઈએ હરિના નામ રે નથી જાવું તીર્થધામ ભાઈ મારે નથી જાવું તીર્થધામ પહેલી પ્રભાતે ઉઠીને કરીએ માને પેલા પ્રણામ સાહેબ માં તો માં છે બીજા વગડાના વા છે માં છે થોડોક નજીક આવી જાય મારે એક પ્રસંગ આપને કેવો છે એટલે હું હાસ્યરસની વાતો તો આપણે કરવાના જ હોય હાસ્યરસ તો છે જીવનમાંથી જ નીકળે છે હા માય માં બીજા વગડાના વા છે માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ હા ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તે તમારી જનેતાને પગે લાગી લેજો આજે મને પગે લાગ્યા બરોબર જ છે સાહેબ રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને મહેશભાઈ ત્યારે એને ત્યાં મજા બહુ આવી એટલે કોઈ કીધું તો બાપજી રોકાઈ જાવ પણ કે મારા માં ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકો દરેક મહાપુરુષોએ માની સેવા કરી છે સાહેબ તમારા પુરાણો ઇતિહાસને તમારે વાંચવાની છૂટ છે માય માં છે બીજા વગડાના વા છે પણ માં કેવી હોય એમાં કઈ મારા તમારા સંસારની વાત નથી પણ શાસ્ત્રની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એટલે મારે તમને કેવી છે એક બીજી વાત તમે સાંભળી લેજો સંસ્કાર છે ને એને આવતાય પેઢિયું લાગે અને સંસ્કારને જાતાય પેઢિયું લાગે સાહેબ થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ બોલવામાં સાંભળજો હા બસ એટલું પછી રાખજો જયારે બોલીએ તારો દર વખતે કેવું ન પડે બરોબર સારામાં સારા માઇક છે સવાલ નથી હા ઘણી જગ્યાએ તો રાખેંગારના વખતના ભૂટકી જાય ભાઈ બોલીએથી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું વળીને મોઢામ કરે હવારો હોહરું નીકળેલી આ તો સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ
એમાં કોઈ સવાલ નથી. હા, એકવાર તાળીઓથી વધાવો સાહેબ એને. એના માટે અઘરું છે ભજનીકમાં, એને હેલું પડે. હા, એ જસ્ટ કરીને માયાભાઈ મૂકી દે એટલે ચાલે. હા, એમાં ફેરફાર ન પડે. અમે તો કઈ ગાવાના ને કઈ બોલવાના એની ખબર જ ન હોય. અમને ખબર નથી ને એને ક્યાં ખબર હોય. અમે કઈ બોલીને ગાવાના ને કઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે? તો પછી એને ક્યાંથી હોય? છતાં એવું બેલેન્સ રાખે, સતત જાગૃતિ છે. એટલે મારે કેવું છે, એટલે મહાપુરુષોએ માતાઓની સેવા કરી છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસજી તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો, પણ હનુમાન ગાલા પાસે આપણે બેઠા છીએ. એટલે એક અયોધ્યાના મહાત્માએ અમને જુનાગઢમાં વાત કરીને પછી હું લોક સાહિત્યની વાતો ઉપર જાઉં, પણ જેના સાનિધ્યમાં મળ્યા છીએ અમરીશભાઈ ડેર, જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે, અને એણે એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધાને બોલાવ્યા છે સાહેબ. હા, હું અવારનવાર એનો ઉલ્લેખ કરી તો તમને એમ લાગે ભીખુદાનભાઈ રૂડું મનાવે છે, પણ ના, હું સાચું કહું સાહેબ. આ બહુ ડેર કુટુંબ ખાનદાન કુટુંબ છે. જેપી ડેરનું કુટુંબ બહુ ખાનદાન છે સાહેબ. અમરીશભાઈ એટલે માણહીલો માણસ છે. જેમ મને માયાભાઈ કહેતા હતા ને કે સાહેબ એની સજ્જનતા, એનું સમર્પણ, એની સમજણ, હા, સમજણની જ કિંમત છે. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની મૂડી છે. પણ મને એક વાત કરી છે મહાપુરુષોએ, સંતોએ, એટલે હું આપણા સાનિધ્યમાં રજૂ કરું છું કે હનુમાનજીના મા અંજની મા, હમણાં રહેવા દો તો રૂપિયાભાઈ, પછી કરજો ને ભેરા. પછી અંજનાભાઈ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી, તો કે હા, તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિના ની મરી જાય છે. રામને કોક દીક તો આપણે ઘીરે લઈ આવી. કારણ કે હા માં લઈ આવું. હા, તમે કયો તો, તમે અત્યાર સુધી કીધું નહીં, મને ખબર ન પડી, હું લઈ આવીશ. અને ગયા પ્રભુ રામની પાસે કે હે પ્રભુ, હે મારા નાથ કૃપાળુ, મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશો? તો રામ કે હું એક નહીં, રઘુકુળ મણી રામ બોલ્યા, હું એક નહીં, હું સીતાજી, લક્ષ્મણજી, અમે બધા જ આવશું, થોડે આવશું. અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે, સામે બેહાડી અને પરિચય કરાવે છે. માં આ સામે બેઠા રઘુકુળ મણી રામ દશરથના દીકરા, મારા સર્વોત્તમ, મારા પ્રભુ, મારું જે કાંઈ ગણો એ મારા રાઘવ છે. એટલે માં અંજની શું કીધું? ઠીક હશે બેટા. એમ આમ કીધું, ઠીક હશે બેટા. નથી આપણા ગામડાનું આ લટકું છે, ઠીક હશે એમ. હા, એમાં ઘણું આવી જાય. પણ હનુમાનજીને ખબર ન પડી. અને માં એમની બાજુમાં બેઠા ને એ સીતાજી, મારી માં જોગમાયા, આવડા સીતાજી? તો હા. એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી, શેષાય અવતાર. તો કે ઠીક હશે. એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજીને આમ એમ થઈ ગયું કે આ ડોશી કોઈને ગણતી નથી આપણને કોઈને. નકામાં હનુમાનજી આપણે અહીં લઈ આવ્યા. પણ રામે ઈશારો કર્યો કે હનુમાનજી બોલજો, ભાઈ લક્ષ્મણજી બોલતા નહીં હો, હનુમાનજીના માં છે, અંજની માં. એમ હવે તમારે પૂછવું હોય તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો? એટલે લક્ષ્મણજી પૂછ્યું, કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી? એવું નથી લક્ષ્મણજી, સાંભળો, સીતાજીને જોઈને મને એમ થાય કે એવડા સીતાજી, એના અર્થ મારા રામને લંકામાં ધક્કો ખાવો પડ્યો. અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા, તારો જન્મ થયો અને એક ઘૂંટડો મેં તને ધાવણ ધવરાયો, તો તું સૂર્યને ગળવા માટે હોયો ગયો. પણ એક ચોઘડિયું 1.5 કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન થાતી, તું જ કરીને આવવાનો હતો બાપ. અને આમ કહેવાય છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા. ઈ માં છે. એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય, ભારત માં કહેવાય છે. આપણા ઋષિ મુનિઓ જે છે ને, આપણું મૂડી છે, આપણી મૂડી છે. આ બધા પોતાનું બધું છોડી અને આપણા માટે જીવે છે સાહેબ, અસ્તિત્વ માટે જીવે છે. દુકાળ ન પડે એનું ધ્યાન રાખે, વરસાદ ન વરસે એનું ધ્યાન રાખે. તો માં છે. આપણા દેશની સંસ્કૃતિ શું કે છે? દાદુભાઈની એક કવિતા છે મહેશભાઈ, કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ સાંભળજો, આ વાગોળવા જેવી કવિતા છે. શબ્દ એક શોધો
ભારતની સંસ્કૃતિ એવી છે, શબ્દ એક શોધો તા તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે સાહેબ. વાયુ મહાભારત, નીકળી ગીતા સાહેબ. આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ આવ્યું અને ગીતાનો જન્મ થયો સાહેબ. ગીતાજીનો જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત આવો અને ગીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને લક્ષ્મણ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ સાહેબ. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ. અને છેલ્લી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો, જરીક જ્યાં ખોતરો તા કવિતા નીકળે સાહેબ. આ દેશ અદ્ભુત છે, ભારત દેશ અદ્ભુત છે સાહેબ. ભારતને મહા કહેવાય છે. ભારત મહા